ભાભર તાલુકાના મીઠા ગામેથી એસઓજી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક રહેણાંક મકાન પર દરોડો પાડી કુલ 806 બોટલ ટીન કબજે કર્યા છે, જેની અંદાજિત કિંમત 2,75,497 છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તેમજ વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા જિલ્લા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા અપાયેલી કડક સૂચનાઓના ભાગરૂપે કરવામાં આવી હતી. એસઓજી પોલીસની વાવ થરાદ ટીમ ભાભર વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસમાં બૃહદ બનાસકાંઠા જિલ્લામાં સેવા દિન રૂપે ઉજવાયો હતો. આ ઉજવણી અંતર્ગત મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન, વૃક્ષારોપણ, તિથિ ભોજન સહિતના અનેક સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બૃહદ બનાસકાંઠા જિલ્લાના વિવિધ 15 સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં 5,000થી વધુ રક્ત બોટલો એકત્રિત કરવામાં આવી. દિયોદર ખાતે સૌથી વધુ 1,155 લોકોએ રક્તદાન કર્યું હતું. બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં મંત્રી પ્રવીણભાઈ માળી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા. જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો અને યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. માગસર સુદ પૂનમના દિવસે અંબાજી મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ભક્તિમય માહોલ છવાયો હતો. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. દૂર દૂરથી માઈ ભક્તો પગપાળા સંઘો લઈને માતાજીના દર્શનાર્થે આવે છે. દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો મા અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. યાત્રાધામ અંબાજીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગની 3 ટીમોએ હોટલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય સામગ્રી વેચતા 27 એકમો પર તપાસ હાથ ધરી છે, જેમાં 60 કિલોથી વધુ બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ખુલ્લી ફ્રીજમાં રાખેલી શાકભાજી, વાસી અને જૂની સંગ્રહેલી ખાદ્ય સામગ્રી સહિત અનેક બિન આરોગ્યપ્રદ વસ્તુઓ મળી આવી છે. તમામ વસ્તુઓ આરોગ્ય માટે હાનિકારક હોવાથી તેઓ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.